રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. વાગ્યા કેટલા હે બેન? જોયું? 1 વાગ્યો. હા, 1:30 જેવું થયું છે ને આજ બપોરે આપણે બ્લોગ ચાલુ કર્યો હે. છોકરાની કાલ મામાને ઘરથી આવતા નહીં હતા અને મેં ટૂંકમાં રાતે હતો, સવારે 9 વાગે બંધ થયો. વળી રેડા આવે છે કંઈક અને હા ધીરા ધીરા કંઈક આવે. નટાણે ત્રણ બાપ દીકરા જાય છે વાડીએ ઘૂમરો મારવા. હાલો માંડવી જોઈ આવી. અમે અહીંયા 3-4 દિવસે નથી જોઈ. દેડવા તો થઈ ગયા હોય. ભાઈ રામ રામ કીએ તમને. ચાલો અમે માંડવી જોઈ આવી. ભાઈ કે મારે આવવું છે માંડવી અને તમને માંડવી દેખાડી. વરસાદ પછી કેવું કેવું બધું શું હકીકત છે. આદરે જવા હે નહીં, ત્યાંથી તો હજી નદી વટાતી નથી. આજ ગયા હતા બાપુની ઘૂમરો મારીને જોવા ગયા હતા. વાંધો નથી કંઈ ખાસ. હા આપણે હવે જાય હું ત્યાં જો રસ્તા હતા મલક પકડી. હાલો હવે અહીંયા જઈ જોઈએ આપણે કેવું થાય. હા હોતા હોત થઈ રહ્યો જતા. હા હોતા હોત થઈ રહ્યો. પડી ગયા હે છતાં માહોથી રસ્તા માતા ઉતરવું જો હે. હા ફાટક બંધ થઈ ગયું, ટ્રેન આવે હે માતા ઉતરવું પછી. હવે અહીંથી ટ્રેક્ટર ના નીકળે. હા બાપુ ઉતારી મેળજો. બધા થાંભલા પડી ગયા હે. ખુડકી લાજો. હવે આગળ ક્યાં હે નહીં. હવે જ નહીં હોય. હા હવે જ નહીં હોય લખવા. આવી કંઈક છે જો આપણે ધારીને માંડવી. આ પાણી પી ગઈ ને પછી માથે બધું અવડું મેં આવ્યું. કારણ હારોની કંઈ ખબર પડતી નથી. વાવડે દીધું ને બધી આમ પૂર આવી મૂકી હે. અટાણા ટૂંકમાં ગમે નહીં માંડવી. ઓલી વાવડાની હે ને ઓછાડી ગઈ. હારું દેખાતું નથી જેમ બપોર. જરા ખબર પડે કે હારું હોય. આમનો માથે માર્કે વયા આવ્યા હતા. હવે આમનો છે ને અહીંથી આમ જવું તું ઓલી વાવે, પણ હવે અહીંથી નહીં જવાય. આ બધા પાટલા ને વયા જાય પાણીને અને ગુચ્છ્યું એટલે પાછું રિટર્ન જવું જોઈએ. અને જ્યાં બહુ જ હુકાતી હતી ને, જે હુકાઈને પીતી ને એ માંડવી કોરી ગઈ છે. ઓલી હજી કોયરી નથી. બાકી બધી છે ને વેર વિખેર કરી નાખી છે અને દીધું છે ને અટાણે તો ગમતી નથી. ફૂયા ને બીબડા ને બધું છે કાઢી લીધું છે વાવડે જતા. દાઢમાં કેમ ડેડવા પાથરા કરી લીધા જારી. લ્યો વાવું તો એને હતી જાની પાછી. હા એથી વધી બેન કેવું તું બાકી મારો તરતા આવડે તો મારે નાવાની કેવી મજા આવે છે. નવા એટલે તો આમ વાયલા રખાય ને. આપણે એને અહીંયા કંઈ ટૂંકમાં વરસાદ બાબતમાં કંઈ ધોવાણ કે એ કંઈ નથી, નુકસાની કંઈ નથી થઈ. વરસાદ તો જો કે બરો જ છે. માંડવીને વાવડે ને મેં દીધું એક ઉહેડી નાખી છે. હુયા ડેટવાળી બધું પાથરું કરી નાખી. આ આપણે નવાપડાની માંડવી આ પાણી પી ગઈ હતી, આ કોરી ગઈ હતી, આને હુક આવી ગઈ હતી. હું બીજી કંઈ નુકસાની નથી પણ રેચ લાગી બધું. કારણ કે આ માર્ગ બધા ભર્યા છે એટલે એ પાણી તો લાગવાનું. જ્યાં અહીંયા એક થાંભલો પડી ગયો. ઓલા થાંભલાની ને આ થાંભલાની વચ્ચે અહીંયા એક થાંભલો હતો એ પડી ગયો. જો ઓલા તાર દેખાય નંબર. વરસાદમાં છે ને કંઈ ખાસ એવું નુકસાની કંઈ નથી. ટૂંકમાં બંધ પારા કે એ કંઈ નથી તૂટ્યું. બાકી જો આવા થાંભલા પડી ગયા છે, કોઈ ઝાડમાં પડી ગયા છે એવું થયું હે. અને બાકી જે ઓલી છેલમાં જે જમીન આવે, છેલમાં તમે આગલા વિડીયો જોયા છે પાણી જાતું હતું એ બધેમાં આમ 1.5-2 કિલોમીટર ફેલાય એ જમીનમાં બધેમાં ટૂંકમાં નુકસાની ધોઈ નાખી. બંધ ને પારા ને એ બધું ધોઈ નાખ્યું હે. આપણે અહીંયા ધારીએ કંઈ ખાસ એવું કંઈ વરસાદની નુકસાની ટૂંકમાં નથી. અટાણે જો કે માંડવી ગમતી નથી કારણ કે બધી ઓજાડી ગઈ છે વાવડામાં. મેમાં આવડો મેં થયો એટલે એ તો ઠીક થઈ જાય હરાડે. અમે ધારીએ તો ઘૂમરો મારી અહીંયા તો કંઈ નુકસાની જેવું કંઈ છે નહીં. પણ અમારે હે ને વાડામાં નામે નુકસાની કરી નાખી. બેનને જો આ જામફળી હે ને પડી ગઈ છે. ઓય ખાવાનો મેળ આવે છે એઠાથી અપડાઈ ગઈ ને બેન. હે પણ હજી હે ને વડા વડા હેમતી ને નથી જવું. અને બોયડી પડી ગઈ છે. હે પાછી કોયડી આડી આડી બોયડી ને. હા એને થોડોક વાવડો ધીરો પડે ને
તો આમ ઊભી કરી લેવી હે અહીં ખાડો કર કાલાની તો જો હાલત થઈ ગઈ. મને બાકી તો જો દીધું ને ટમેટી બમેટી હુકાઈ ગયું હે ખબર છે બસ મરચી માં હુકાઈ ગઈ હે પાણી લાગી ગયું આ વાઢિયું બધું પાડી નાખ્યું હે વાઈ હું કઈ ગયું બધું નુકસાન કરે છે જો બસ તે તો આધી દીધી હે એ નુકસાન થાય તો ખાતું જોતા આ બધું વેલા બેલા બધું ઉહેડી ઓલી ચીકુડીને પાઘડી કરી કીને આમાં હા એ તો દારૂ ભાંગી નાખી એ ઝીણક્યું ને તો વાંધો ના આવે હજી આ બોયડી તો આવી હે ક્યાં મલક આવી હે બોરાય હવે આવીએ હિયારો આવીએ તો બોર થાય રેવા દો હે બકાલોને રેવા દે અને હે ને અહીંયા ખાડો કરી અને આમ તાણવી એટલે આ પાડેથી બેહી જાય હવે તો હે નહીં ને આ હું ને આમ તાણવી જામ ફરી હે બાપુ હે હવે તો હે નહીં રીંગણી રીંગણી અણહા ગુવાદાણાની છે પણ ગુવાદાણા નથી વરિયાળી વરિયારી હે ને હે વરિયાળી જતા આના ફૂલડાઓની હાલત કરી ઘણમાં જ ભર નાખ્યા આ ભાઈ નથી સર મુકવા કરી ઉલુલી ન થાલતો હા એ ભાઈ ને જવાનું તો આજે જ હતું પણ તબિયત નથી બરાબર એટલે એક બે દી હજી હાલો ભાઈ દવા લીધી ને આને કઈને બહુ કઈ નુકસાન નથી એને બાપ જતા ભાંગી નાખ્યા પાંદડા આયે જ વચમાં બકાલાની તો હાલત ખરાબ કરી નાખી છે હવે આ લાગતું નથી આ પાછા કોરે એવું જતા મરચીને દીધું રીંગણીને વેલા બેલા બધું ઉહેડીને નાખી દીધું હા અહીંયા પોપડીને વાવલ હતું બધું પાડી નાખ્યું આ આપણા ઝાડમાં વાવલ છે ને એને કઈ જાદુ થયું નથી આને કઈ જતા જીભડાને વેલો હતો કઈ ન મળે સાફ ગુવાર રીંગણી મરચી હે આયા કઈ વાંધો નથી પડ્યો છે ને આ પાંદડા ને જતા વર લેવરાય કેમ કરવું આને વાંધો નથી આ ઝાડમાં ઈ રહી ગયા ત્રાહા થઈ ગયા તો ઓલી ચીકોડી એ ઓનો જો ખાડો આ ખાડો ઓછો હતો આનો આ મરચી હે ને ફુકાણી નથી એટલે કદાચ રહી જાવી હે ને તો રહી જા હે નઈમી હે પણ હા હુકાણી નથી જો આ ગુવારના છોટા અને રીંગણીના હુકાવા માંડ્યા એમાં જો અમુક પાંદડા હે તે કદાચ નવું ઉપર આવવું હોય ને રહી જાય અમારે ગરમમાં આવે ખાવાના બકાલું તો રહી જાહે હા મહેનત આમાં ઘણી કરી હતી વાવવાની પણ હવે ગરમમાં નહીં હોય તો પાછા લાવી લેવો એમ થોડું પાછા આવડા કઈ થઈ બહુ મોડા ચીપડું આપણે જો વાવવાના જામફળી એક આહારે નવા હવા આવી ને તો આઠમ જાય ને એટલે પેટમાં રસોઈ રસોઈ ચાલુ થઈ જાય ખાઈ નવા હવા એવું આજ પાછી તેલ કાઢી થાય છે પાછી જવા એનામાં ઓછી મોરા ના પડી જરાય પણ બહુ એની ઈચ્છા છે એટલે આપણે મૂકવાનો હે ને હા તો એની જ ઈચ્છા નાની મને કોણ આખ્યું ભાઈ મામા 3 વર્ષ ત્રીજા ભણતા તેદીના વયા ગયા ના ત્યાં ક્યાંય મળવાય નહીં જવાનું ક્યાં આબુ હતા સર આબુ માં થાય ને ખબર પડે કે 5 વર્ષ 15 વર્ષ મનન ને હે ને આજ જવાનું હતું પણ તબિયત કાલની બરાબર નથી એટલે દવા લીધી હતી ને હજી વ્યક્તિ નથી ટૂંકમાં મૂકવો આજે હું રેડી છે વાંધો નથી પણ હજી વ્યક્તિ ટૂંકમાં રેડી થઈ જાય પછી મૂકવા જાવ હે અને અમે કઈ ધરાવીને મૂકતા નથી એની ઈચ્છા છે ને એ કે મારે જવું હે એટલે આપણે મૂકવું હે થોડીક વાર ટાઈમ જો વિચારીને કહે ને જાવું કે નથી જાવું ના એ તો કે છે જવું હે જાવું કે છે અમારે એમ કહે કે ભાઈ તો જાવું અરે મારે જાવું હે એવું એટલે એની ઈચ્છા ફૂલ હે જવાની એટલે આપણે મૂકવાનો તો હે જ હતો અહીંયા જ હોસ્ટેલમાં છોકરાઓને નીચી થઈ ગઈ ને મજા આવે પર આપણે નકર ના આપડાય માએ જો મજા મેં જો ડટાઈ ગયા હતા રેતી મેં એટલા કાઢા ને વેલો ઊંચો કર્યો પણ પાકલ માલિકો મલક ડટાઈ ગયા એટલા રેતીમાં ઓલું પાણી રેતી
જઈને હાથમાં મીઠા તો હોય ને કોઠી કે માં ઈ કે આ હોય કે કોઠીમાં તો કાયમ ના કાયમ હાથમાં બહુ મીઠા લાગે હું કે માં અહીંયા વેલો તાજે તાજા હોય તો ખાવાની એવી મજા આવે ને તેદી આપણે જોયા હતા ને તેદી લોહીઓ કરતા હતા બધા હા બાપુ છોકરા ક્યાં કરી જાય દાડમ જામફળ દાડમ તો જો રાખો આવડું દાડમ ને જતા દાડમ આવડા ના પડતા દીદી વટા જામ ફરી એરિયા ઊંચા ક્યાં તમારા એરિયા ઊંચા એરિયા જવા રામ રામ આપણે બીજા દિવસના રામ રામ આપણે 2 દિનો ભેરો વ્લોગ કરી નાખ્યું કારણ કે આગળ પાછળ થઈ ગયા હતા એટલે આપણે કાલનો ને આજ 2 ભેરા કરી નાખ્યું મનનભાઈ પેકિંગ હાલે હે ને હરાડો નતો 2 દી નતો મૂકવા ગયા હવે ટૂંકમાં થઈ ગયું રેડી થઈ ગયું ને ભાઈ એનું બધું પેકિંગ હાલે થાય હે ને પેકિંગ હજી જો જરા ઉધરસ આવે પણ બીજું કઈ નથી નહીં ભાઈ દવા હજી ચાલુ હે હું રેડી થઈ ગયો કઈ વાંધો નથી જવું હે ને એની ઈચ્છા હે જવાની ભાઈ જવું હે અમરનાથ નું બધું પેકિંગ હાલે હે સામાન બધું ટૂંકમાં બધો નતો લઈ આવ્યો પણ જીજી નહોતું જોતું ને ટૂંકમાં બધા કોમેન્ટ કરતા અને અમે અમારી ઈચ્છા હતી કે ભાઈને મોજો છે ને ઈ મોઢેથી કહે ને કે મારે જવું તો જ મૂકું હા પણ ઈ આવ્યો ને તે દિન ગમે તે પૂછ્યું તો એની બિચારે એમ જ કહ્યું મારે જવું જ છે પછી અમને બધું હિંમત આવી ના એમ મજા આવે છે અને ઈ ત્યાં હવે વાંધો નહીં આવે છે તો થઈ જશે નકર અમે નક્કી જ કર્યું હતું કે અહીંયા એકવાર આવી જાય ને તો એ મોં જોઈએ અને જોવું અને મોઢામાં પાણી હતું નામી આમ કે ઓગરળ કે નતો લાગતો અને અહીંયા આવ્યો તે દી નહીં મેં કીએ એક જાવું પછી જાહે નહીં એ મોરો પડી જાય ને માય મોરે પડી જાય જો આગળ જ રૂંગા મઠી આવે ના રૂંગા નહીં આવે પણ અલ્પું બહુ નાખે અમારે હે ને જરાક ટ્રેક્ટર કેદીનું આવ્યું ને તેદીનું ટૂંકમાં જોવા આવે એ બધે અહીંયા ફરિયામાં આપ્યું પણ બહાર નથી કાંઈ કરતા જે રાખે ને ઘડીક વાર જાવું રાઉસ કરવા એટલે થોડું હાલે તો એમ કે હારા બેટરી બધું ચાર્જ રહીએ પછી અટાણા ક્યાંય હાંકવાનું તો હે નહીં એટલે જરાક બહાર ઘૂમરું મારી આવે આવી કે હાલો જાય હે થોડે સુધી જાઓ રોડ સુધી ચક્કર મારી આવે જોઈ આવે બાકી હજુ પેકિંગ બધું હાલે હે જોઈને હું કાલના વિડીયોનું પૂછતો હતો ટાઇટલ જે છે ટાઇટલમાં હેલ્પ કરે હો ટાઇટલમાં થંબનેલમાં હેલ્પ કરે ટૂંકમાં સજેશન દે અમે બે મળીને સજેશન લઈએ એકબીજાનું બેનું ટૂંકમાં મન મળે ને એ રાખે આગળ કઈ પૂછજો ને એમાં પેકિંગમાં બધું ભૂલી જાઓ વડામાં આવ્યા જો તૈયાર કરો જોઈને દીધી વડામાં મેં જોઈને વૈર હોય હા પાછી વરાપે નામી દઈ દીધી હા હમણાં 2 થી 3 વરંગની બધી લુગડાવની જ પહેરી નથી પહેરી તડકો નીકળો ને જાગ નથી આ જતા બધો લુગડા જોકાય હાલો અમારે જરા કે ને ટ્રેક્ટર ઘુમરાવા જાવ હા બાપુ રૂડે ને ધારી આમ રાખ્યો રૂડે તો ખરો ને બાપુ અને તમારા કોમેન્ટ ઘણા આવતા હતા કે આનો રિવ્યુ દેજો કે હું આમાં ફીચર ને બધું છે તો આપણે છે ને એ રિવ્યુનો નિરાતે વિડીયો બનાવી અટાણે તો જરાક અમે ઘુમરો મારી આવી છોકરા ટૂંકમાં તેથી આવ્યું તેથી જોયું અને પાછા મામાને ઘેર વૈયા હતા પાછું વેરું આવ્યું નથી કર ને ફ્રી કરજે ગેરમાં ફ્રી કર આમ આગળ હવે કર ચાલુ
વિયારાની તૈયારી હાલે છે અને છોકરાઓને વળી આજ અમારા હે ને ઓલા દેહી પીઝા રોટલી બનાવી પછી માં ઘી ને ચટણી મીઠું ચોપડે પછી માં આપણા કાચું બધું શાકભાજી ડુંગળી ને ટમેટા ને મરચા ને લીંબુ ને એવું બધું નાખે હે? બહુ ભાવે ના ટ્રાય કરજો બધા એક વાર ઘેર કમેન્ટમાં કહેજો કેવા લાગે એ. પીઝા કરતા અમને જ મજા આવે અમે એકવાર પીઝા ખાતો હતા મેનતરમાં ભાઈ ભાઈ કોઈ નામ ના બીજી વાર એવું કહ્યું હવે કોઈ દી પીઝા નહીં બને મેન ભાઈ ઘણી વાર કરે. પીઝા અલગ અલગ હોય ને આપણે સાદા હતા પણ તોય એ ચીઝ હોય ને એ ના ભાવે રોજ નથી રાખો, મજા બહુ આવે. તો આપણે એક બોટલ હતી ને, હા, એ બોટલ એ તો થઈ રહી